વલસાડ રૂરલ પોલીસની સરાહનીય કામગીરી। જુજવા ગામેથી ચોરી થયેલ બાઇક ગણતરીના કલાકોમાં શોધી કાઢી કપરાડાના યુવકની ધરપકડ કરી। વલસાડ રૂરલ પોલીસે વાહન ચોરીના ગુનામાં ત્વરિત કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે। જુજવા ગામેથી ચોરાયેલી હોન્ડા સ્પ્લેન્ડર બાઇક સાથે પોલીસે કપરાડાના એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર વલસાડના જુજવા ગામે આવેલ નીલફળિયા શિવ શક્તિધામ ચાલીમાં રહેતા અને ગુંદલાવની શિવમ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા પ્રકાશભાઈ ધીરુભાઈ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। તેમણે ગત તારીખ 7/1/2026ના રોજ રાત્રે પોતાની હોન્ડા સ્પ્લેન્ડર બાઇક નંબર GJ15BC 5577 ઘર પાસે પાર્ક કરી હતી। બીજા દિવસે સવારે ઉઠીને જોતા બાઇક ચોરી થઈ હોવાનું જણાયું હતું। આ અંગે પ્રકાશભાઈએ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મળતાની સાથે જ વલસાડ રૂરલ પોલીસની ટીમ એક્શનમાં આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। પોલીસે બાઇક ચોરીના ગુનામાં પ્રદીપ ભોયા, જેમની ઉંમર 22 વર્ષ અને કપરાડાના રહેવાસી અને યુવકને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે। પોલીસે ચોરાયેલ ₹25,000ની કિંમતની બાઇક રિકવર કરી છે અને આરોપી વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા